નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે આવી ગયા છે સીધા જ મેળી ઉપર। જો અત્યારે ઠંડો ઠંડો પવન હોય છે અને આપણે હમણાં વાડીએ જવાનું છે, એટલે વાડીએ તો સારામાં સારો પવન હોય, અહીંયા તો હજી ઓછો લાગે। બાકી જુઓ અત્યારનું વાતાવરણ, હમણાં તો 3-4 દિવસ થયા સુરત દાદા જ નથી દેખાતા, કારણ કે આવું વાદળછાયું જ વાતાવરણ રહે છે। અને હવે એમ કહે કે વધીને 3-4 દિવસની અંદર વરસાદ આવી જશે, 30 તારીખ સુધીની અંદર વરસાદ આવી જશે। હવે આવે તો સારું કહેવાય ભાઈ, બાકી તો શું પછી કરે ખેડૂતામાં, પાણી ચાલુ કરે ને એવું કરે બધું, વરસાદ ન આવે તો શું કરે। હાલો હમણાં વાડીએ નીકળવાનું, આપણે વાડીએ આજે મગફળી નેદવાનું કામ કરવાનું છે અને કપાસિયા કાલે લઈ આવ્યા છે, જે આપણે સોંપ્યા હતા કપાસિયા, એમાં હજી કેક ખાલા છે તો આજે એ બુરવાના થશે। જો ભાઈની વહેલા વયા ગયા છે, આપણે નીકળવાનું છે અત્યારે। ઈવડા એ બુરાઈ ગયા છે, નહીં હોય હજી તો નહીં બુરાણા હોય તો આપણે બુરાવા લાગશું થોડાક ખાલા એડામાં, એટલે એડા ફરી પાછા મસ્ત મજાના ઉગી જાય, ખાલા હોય ત્યાં પાછા ઉગી જાય, એડો થઈ જાય મસ્તીનો, એટલે એ બુરવાના છે તો એ બુરવા મળશું અને ત્યાર પછી મગફળી નેદવાનું છે કામ। અને બીજી મગફળી હતી વખડિયા સામાં આપણે, એમાં તો કાલે પતરા હાકી નાખ્યા, એટલે જે નાનું ખડ હતું એ બધું ડટાતું ગયું છે અને હાઈ ક્લાસ મગફળી થઈ ગઈ છે એ અત્યારે। એમાં કંઈક મોટું હોય છે તો લેવું, બાકી આ બાજુની મગફળી નેદાઈ જાય એટલે કમ્પ્લીટ। અને એરંડા હજી નેદવા પડશે, આપણે એરંડામાં બળદનું હાથી તો હાકી નાખ્યું પણ હજી ખડ છે વચમાં હેર છે એમાં, એટલે એ પછી નહીં દે જાવ, બીજું તો શું કરીએ આમાં, નેદી નાખશું, બીજું શું હોય ત્યાં કેટલાક દી ખડ ઊભું રહે, આપણે નેદી જ નાખશું। ચાલો હવે સીધા નીકળી જશું વાડી બાજુ, વાડીએ જઈને તમને પાછું મળું। પહોંચી ગયા છીએ મિત્રો આપણે વાડીએ, અને વાડીએ પહોંચી અને આપણે અહીંયા આવ્યા તો ભાવિનભાઈ, પપ્પા અને બીજા 2 મજૂર હતા, આપણે 4 જણા થઈને અને 10 વીઘાના એરંડામાં ખાલા હતા જ્યાં બધાય સોંપી દીધા છે। જો આવી રીતના આપણે અહીંયા ખાલું હોય, જો અહીંયાથી લઈને આટલું ખાલું હોય અને વચમાં એક એરડો સોંપી દીધા, એટલે કે જો આથી લઈને અહીંયા સુધી બધાય એડા સોંપી દીધા છે। આપણે આવ્યા હતા તો બધું એડા સોંપાઈ ગયા હતા, સહેલી આવ્યું જતી એ સોંપી દીધા એની હમણાં મસ્તના। હવે વરસાદ છાંટા થોડાક થઈ જાય એટલે એડા જે સોંપ્યા એ બધાય મસ્તીના ફરી પાછા ઉગી જાય આપણે। બાકી જો આપણે સામે મગફળી તમને દેખાઈએ, એ મગફળીમાં કાલે પતરા હાલી ગયા છે, એટલે નાનું ખડ પડી ગયું છે, બધું પડ્યું તો ના હોય પણ ડટાઈ ગયું હોય રેડી। બાકી જો એડા હાઈ ક્લાસ થઈ ગયા, હવે એક દી નવરા થાય પાછા એટલે એડા નેદી નાખીએ। અત્યારે આપણે ચા પાણી પી લઈ પહેલાં, અને ત્યાર પછી મગફળી નેદવા જાઉં, તો હાલો ચા પાણી પી લઈ। ભરી લીધી હતી સીધી આપણે ચાની કપ, અને આપણે બેસી ગયા હતા સીધા જ ચા પાણી પીવા માટે। તમારે કોઈને પીવું હોય તો આવી જાજો ચા પાણી પીવા ખેતરે। હાલો આપણે ચા પાણી પી લે, પછી મળીએ તમને। ચા પાણી પીવાઈ ગયા હતા અને ત્યાર પછી હું આપણે કઈમીની જેમ આપણે મગફળી નેદવાનું જ કામ હાલતું હતું, એટલે આપણે બધાય મજૂર છે અને ભાવિનભાઈમાં પપ્પાના અમે બધાય પછી નેદવા માંડ્યા મગફળી। બીજું શું આપણે બીજું કંઈ કામ તો છે નહીં અત્યારે, એટલે મગફળી નેદવાનું કામ ચાલુ કરી દીધું છે। હાલો હવે આપણે નેદવા માંડી, નાનું નાનું ખડ આવે એ મોરી આવે છે એ બધી ઉપાડી જવાની અને વાવણીયામાં નાખી જવાની, એવું કરવાનું। હાલો તો કરવા માંડી। બપોરા કરી અને ફરી પાછા આપણે આવી ગયા હતા મગફળી નેદવા માટે, અને એવા નેદવાનું કામ અત્યારે હાલતું હતું। અને વચમાં આપણને જે મગફળીની હાર છે એમાં આપણને ઈંડા જોવા મળ્યા છે, હવે ચકલીના ઈંડા લાગે છે એવું દેખાય છે અત્યારે, તમને બતાવું હાલો। જો આપણે આ ઈંડા છે અને કુલ 4 ઈંડા છે, અને આ ચકલીના ઈંડા છે, જો મગફળીની હારની વચ્ચે। ફરી પાછો આપણે થઈ ગયો તો ચાનો સમય, રોંઢાનો સમય થઈ ગયો હતો, એટલે ચા પાણી પીવા આપણે બેસી ગયા છીએ। હાલો ચા પાણી પી લઈ। વાગી ગયા છે મિત્રો અત્યારે સાંજના 6, અને આપણે હવે મજૂર છૂટી ગયા છીએ અને આપણે છૂટી જ ગયા છીએ। અને આજે આપણે અડધી ખેતર નેદાઈ ગયું છે, જો આપણે અહીંયાથી લઈને આ બાજુની સાઈડ બધી ખેતર નેદાઈ ગયું છે, અને આ બાજુથી લઈને હજી બાકી છે, એટલે આપણે કુલ 10 વીઘાનું પડું છે, અને 10 વીઘામાં આપણે 5 વીઘા નેદી નાખ્યું છે, 5 વીઘા હજી નેદવાનું બાકી છે।
હવે કાલે આવશું અને નેદવાનું કામ ચાલુ કરી દેવું. બીજું તો શું હોય. ચાલો હવે સીધા ઘર બાજુ નીકળી જશું આપણે. જુઓ સિંહાણ ડબલા ને એવું બધું ગ્લાસને લઈ લીધું છે હાથમાં અને હવે આમ ગાડી બાજુ નીકળી જાય અને ત્યાર પછી સીધા જ નીકળી જાવ ઘર બાજુ. અને મગફળી જેવો હાઈ ક્લાસ થઈ ગઈ છે, નેદી નાખે એટલે તો ભાઈ સારી થઈ જ જવાની છે, તમને બધાને ખબર જ હોય. એક ફરે સાફ થઈ જાય તો પછી વરસાદ સાટા આવે તો પાછું કાંઈ ટેન્શન નહીં લેવાનું, કારણ કે ખડ પછી થોડીક વાર ના થાય. એટલે જો ધોરીઓ સાફ કરી રહી જાય આપણે ભેગો શેઠો ધોરીઓ અને મગફળી સાફ કરી રહી જાય. ચાલો સીધા ઘર બાજુ નીકળી જાય. થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અને વાડીએથી આવી ગયા છે સીધા ઘરે આવી અને સીધા જ મેળી ઉપર આવી ગયા. અને મેળી ઉપર આવીને મસ્ત મજાનો અત્યારે ઠંડો પવન ભાઈ એટલે આપણે અહીંયા બેઠા હોઈએ છીએ. જુઓ તમે અત્યારનું બાકી વાતાવરણ. અને હમણાં એમ કહે છે કે વરસાદ આવી જ જાય. હો ભાઈ વરસાદ આવી જાય તો સારું, બીજું હું આપણે નેદવું ના પડે અને જે ખડ હોય એમાં પછી દવા મરાઈ જાય. એટલે વરસાદ આવી જાય તો સારું જ છે બધાને. બાકી આજે તો કાંઈ આવ્યું નથી, સાટાઈ નહોતા આવતા બહુ, નકર તો કાંઈ સાટા હક ના લે, પણ આજે કંઈ સાટાઈ નહોતા આવ્યા બહુ. આપણે અડધી મગફળીને દઈ ગઈ છે ને હજી અડધી બાકી છે, તો સાટા નહીં આવે તો નહીં દે રાખશે. બીજું હું કાંઈ લઈ દેવાનું જ છે, એટલે કાંઈ અમે દેવાનું જ છે વાડીએ. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. તો બધાને જય જવાન જય કિસાન.